આજથી 4500 વર્ષ પહેલાની આ વાત છે. મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાકથી એક વિશાળ લાકડાનું જહાજ કિંમતી સોનું અને ચાંદી લઈને અરબી સમુદ્રના તોફાની મોજાઓ ચીરતું આગળ વધી રહ્યું છે. દિવસોની લાંબી મુસાફરી પછી ખલાસીઓને જમીન આખરે દેખાઈ જાય છે. જહાજ સાબરમતી નદીના મુખમાં પ્રવેશે છે. દરિયામાં ભરતીને ઓટ આવતી હોય. ઓટના સમયે પાણી ઓછું થઈ જાય તો આટલું મોટું જહાજ કાદવમાં ફસાઈ જાય. પણ આ જહાજના કપ્તાનને કોઈ ચિંતા નથી, કારણ કે તે દુનિયાના સૌથી આધુનિક અને એડવાન્સ બંદર પર પહોંચી ગયો છે. જહાજ એક વિશાળ ઈંટોથી બનેલા કુંડમાં પ્રવેશે છે ત્યારે ત્યાંના એન્જિનિયર્સ લાકડાનો એક મોટો દરવાજો બંધ કરી દે છે. દરિયામાં ઓટ આવવા છતાં આ કુંડમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે અને જહાજ સુરક્ષિત રીતે તરતું રહે છે. દુનિયાનું આ સૌથી પહેલું અને સૌથી એડવાન્સ ટાઇડલ ડોકયાર્ડ ક્યાં હતું ખબર છે? કોઈ વિદેશમાં નહીં, પણ આપણા ગુજરાત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગાથા વિથ હર્ષમાં. છેલ્લા 2 વિડીયોમાં આપણે ગુજરાતના બહાદુર બહારવટિયાઓ જોગીદાસ કુમાણ અને કાદુ મકરાણીની શૌર્ય ગાથા જોઈ. પણ આજે આપણે કોઈ હથિયાર કે યુદ્ધની વાત નથી કરવી. આજે આપણે વાત કરવી છે ગુજરાતના એન્જિનિયરિંગ અને વેપાર. આજે આપણે પાછા જઈશું 4500 વર્ષ પાછળ અને જાણીશું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના સૌથી મહાન પોર્ટ સિટી લોથલ વિશે. અને સાથે જ જોઈશું કે કેવી રીતે 4500 વર્ષ જૂનું આ લોથલ અને આજનું આપણું ગિફ્ટ સિટી એકબીજા સાથે જોડાયેલા છે. તો ચાલો શરૂ કરીએ. સદીઓ સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ પાસે એક મોટો ટેકરો અકબંધ પડ્યો હતો. સ્થાનિક લોકો તેને લોથલ કહેતા. ગુજરાતીમાં લોથ એટલે લાશ અને લોથલ એટલે મરેલાનો ટેકરો. બિલકુલ મોહેન્જો દાડોની જેમ. 1954માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મહાન આર્કિયોલોજિસ્ટ ડોક્ટર S.R. રાવે અહીં ખોદકામ શરૂ કર્યું અને જે બહાર આવ્યું તેને આખી દુનિયાના ઇતિહાસકારોને ચોંકાવી દીધા. અહીં કોઈ સામાન્ય ગામનું નહોતું, પણ એક હાઈટેક ઔદ્યોગિક શહેર હતું. ઇતિહાસકારો લોથલને હડપ્પન સંસ્કૃતિનું મેન્ચેસ્ટર કહે છે, કારણ કે લોથલ એક મેન્યુફેક્ચરિંગ હબ હતું. અહીંના કારીગરો પથ્થરમાંથી અદ્ભુત મણકા એટલે કે બીડ્સ બનાવતા. લોથલની બીટ ફેક્ટરીમાં કામદારો માટે ક્વાર્ટર્સ, વેરહાઉસ અને ગાર્ડ રૂમ સાથે 11 ઓરડાઓ હતા. તેઓ ભઠ્ઠીમાં તાપમાન વધારવા માટે ઘમણનો ઉપયોગ કરતા. સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેઓ 0.25 મિલીમીટર જેટલા નાના સોનાના માઇક્રો બીડ્સ બનાવતા હતા, જે ટેકનોલોજી આજના કારીગરો માટે પણ એક પડકાર છે. નવેમ્બર 2025માં જ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા નવા ઉત્ખનનમાં લોથલમાંથી અર્નેસ્ટાઇટ નામની ધાતુના અત્યંત સખત ડ્રીલ બીટ્સ મળી આવ્યા છે. વિચારો, 4500 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં મટીરિયલ સાયન્સ અને મેટલર્જી આટલી એડવાન્સ હતી. લોથલ માત્ર મેન્યુફેક્ચરિંગ હબ નહોતું, પણ પૂરી દુનિયામાં એક્સપોર્ટ બી કરતું હતું. અહીંથી સુતરાઉ કાપડ, હાથીદાંત અને રત્નો દુનિયાભરમાં જતા. પણ આપણને આ બધી ખબર કેવી રીતે પડી? ખોદકામ દરમિયાન લોથલમાંથી એક એવો સિક્કો મળ્યો જે હડપ્પન નહોતો, પણ પર્શિયન ગલ્ફનો હતો. આ બતાવે છે કે બહરીન અને ઈરાકના વેપારીઓ અહીં આવતા હતા. આનાથી પણ મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે લોથલમાંથી માટીનું બનેલું એક ગોરીલા અને મમ્મીનું રમકડું મળ્યું. હવે ભારતમાં ગોરીલા કે મમ્મી તો હોતા નથી. આનો સીધો મતલબ એ છે કે લોથલના વેપારીઓનો સીધો કે આડકતરો સંપર્ક છેક પ્રાચીન ઇજિપ્ત અને આફ્રિકા સુધી હતો. હવે આવે છે વિડીયોનો સૌથી રસપ્રદ ભાગ. આપણે આજે ગુજરાતમાં સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ. ગાંધીનગર પાસે આવેલું આપણું ગિફ્ટ સિટી ભારતનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ અને ફિનાન્શિયલ સિટી છે. પણ જો તમે ધ્યાનથી જુઓ તો 4500 વર્ષ જૂનું લોથલ અને આજનું ગિફ્ટ સિટી, આ બંને વચ્ચે ગજબની સમાનતાઓ છે. ગિફ્ટ સિટી સાબરમતી નદીના કાંઠે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. 2024માં આઈઆઈટી ગાંધીનગરના એક રિસર્ચ સેટેલાઇટ ઇમેજિંગથી સાબિત થયું છે કે પ્રાચીન સમયમાં સાબરમતી નદી બિલકુલ લોથલની બાજુમાંથી જ પસાર થતી હતી, જેણે લોથલને ગ્લોબલ ટ્રેડ સાથે જોડ્યું હતું. આજે ગિફ્ટ સિટી તેની યુટિલિટી ટનલ માટે પ્રખ્યાત છે. ગિફ્ટ સિટીમાં રસ્તાની નીચે એક 16 કિલોમીટર લાંબી ટનલ છે, જેમાં પાણી, વીજળી અને ઇન્ટરનેટના વાયરો જાય છે, જેથી ભવિષ્યમાં રસ્તા ખોદવા જ ન પડે. હવે લોથલ જુઓ. લોથલ એ સમયનું સ્માર્ટ સિટી હતું, જ્યાં રસ્તાઓ ગ્રીડ પેટર્નમાં હતા.
અને દરેક ઘરની નીચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પસાર થતી હતી. તેઓએ ગટરમાં કચરો ન ફસાય તે માટે લાકડાની ઝાડીઓ પણ મૂકી હતી. એટલે જ બંને શહેરોનું અંડરગ્રાઉન્ડ પ્લાનિંગ જબરજસ્ત હતું. ગિફ્ટ સિટીમાં ભારતની પહેલી ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ છે, જ્યાં કચરો પાઇપલાઇન દ્વારા સીધો પ્લાન્ટમાં જાય છે. લોથલમાં પણ સોલિડ વેસ્ટના નિકાલ માટે ખાસ ઇન્સ્પેક્શન ચેમ્બર્સ અને સોક પિટ્સ બનાવેલા હતા. જેમ આજે ગિફ્ટ સિટી ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સર્વિસ સેન્ટર છે અને દુનિયાભરની બેંકો ત્યાં આવી રહી છે, બિલકુલ તેમજ લોથલ એ સમયનું ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર હતું. લોથલમાંથી મળેલા હાથીદાંતની ફૂટપટ્ટી, જેમાં 1.70 mm અત્યંત બારીક કાપા છે, તે સાબિત કરે છે કે તેમના વજન અને માપના ધોરણો કેટલા ચોક્કસ હતા. આટલું મહાન શહેર આખરે ખતમ કેવી રીતે થયું? શું કોઈ યુદ્ધ થયું હતું? ના. વુડ્સ હોલ ઓશિયોનોગ્રાફિક ઇન્સ્ટિટ્યુશનના વૈજ્ઞાનિકોના રિપોર્ટ મુજબ ક્લાઇમેટ ચેન્જ અને નબળા પડતા ચોમાસાને કારણે નદીઓ સુકાવા લાગી. વર્ષો વીત્યા અને સાબરમતી નદી પોતાનો રસ્તો બદલતા 20 કિલોમીટર દૂર હતી. વેપાર માટે પાણી અને રસ્તાઓ ન બચ્યા અને ધીમે ધીમે લોકો આ સ્માર્ટ સિટી છોડીને હિમાલયની તળેટીઓ તરફ હિજરત કરી ગયા. અહીં એક રહસ્યમય વાત પણ છે. લોથલના કબ્રસ્તાનમાંથી કેટલીક જોઈન્ટ બરિયલ્સ, એટલે કે બે લોકોના હાડપિંજર એક જ કબરમાં સાથે મળી આવ્યા છે. ઇતિહાસકારો હજુ પણ ચર્ચા કરે છે કે શું આ કોઈ સામાજિક પ્રથા હતી કે પછી ઋગ્વેદમાં વર્ણવેલા કોઈ અંતિમ ક્રિયાની વિધિ. મિત્રો, લોથલની વાર્તા અહીં પૂરી થતી નથી. ભારત સરકાર 4500 કરોડ રૂપિયાના ખર્ચે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવી રહી છે. આ કોઈ સામાન્ય મ્યુઝિયમ નથી. અહીં 14 અલગ અલગ ગેલેરીઓ થશે. અહીં આખું પ્રાચીન લોથલ શહેર, તેના ડોકયાર્ડ અને બજારો 1:1 સ્કેલમાં ફરીથી ઉભા કરવામાં આવશે. 1:1 સ્કેલ એટલે જેવા હતા એવા જ ફરીથી એ જ સાઇઝમાં. અહીંયા તમે ચાલી હરી શકશો. આ ઉપરાંત અહીં મેરીટાઈમ થીમ પાર્ક, અંડર વોટર આર્કિયોલોજી અને નેવીના અત્યાધુનિક જહાજો જેમ કે INS નિશાંત પણ જોવા મળશે. ગિફ્ટ સિટીની જેમ જ આ નવું સંકુલ આવનારા સમયમાં ગ્લોબલ ટુરિઝમનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તો મિત્રો, આ હતી લોથલની ગાથા. એક એવું શહેર જેણે 4500 વર્ષ પહેલા દુનિયાને બતાવ્યું કે સ્માર્ટ સિટી કોને કહેવાય. અર્નેસ્ટાઇન ડ્રિલથી લઈને દુનિયાના પહેલા ડોકયાર્ડ સુધી ગુજરાતની આ ભૂમિ હંમેશાથી વેપાર અને ઇનોવેશનનું કેન્દ્ર બની રહી છે. જે પરંપરા આજે આપણું ગિફ્ટ સિટી આગળ વધારી રહ્યું છે. તમને લોથલની આ ગાથા કેવી લાગી? શું તમે લોથલની મુલાકાત લીધી છે કે નવા બની રહેલા NMHC મ્યુઝિયમ માટે ઉત્સાહિત છો? મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, આપણી ચેનલ ગ્લોબલ ગાથા વિથ હર્ષને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું નવી અદ્ભુત ગાથા સાથે. ત્યાં સુધી જોતા રહો ગ્લોબલ ગાથા વિથ હર્ષ. જય હિન્દ.